હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તો ફ્રેન્ડ્સ, આપણે આજે ઉત્તરાયણ છે, તો બધાને પહેલાં તો હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ બંને રીતે કહી શકાય. તો આજે વાસી ઉત્તરાયણ છે, કાલે ઉત્તરાયણ હતી, પણ કાલે અમે બધા તો આજે જ પતંગ ચગાવવાના છીએ, કેમ કે કાલે અમે લોકો છે ને પતંગ ન ચગાવી શક્યા, કેમ કે અમે લોકો કાલે ફરવા ગયા હતા ધરમપુર ને વિશ્વંભરી ને તે સાઈડ અમે લોકો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ને ત્યાં બધી અમે લોકો ગયા હતા. તો તમને એ બધા વિશે તમને આ જ વ્લોગમાં તમે આ કન્ટિન્યુ રહેજો. એ બધા વિશે તમને ખૂબ જ સારી રીતે તમને જાણકારી આપી દઈશ કાલની. અને આમાં અમે લોકોએ જેટલા ફોટા પાડેલા છે, ત્યાં મંદિરના જૈન મંદિરના જેટલા ફોટા પડેલા છે, તો બધા આમાં આવશે. જે મહાવીર સ્વામી છે તેનું મંદિર હતું, જૈન મંદિર હતું ને તેના પણ ફોટા પાડેલા છે, તો તમને બધા ફોટા આમાં આવશે. તો આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમે લોકો તો પહેલાં કાલે શ્રીમદ રાજચંદ્રના મિશન આશ્રમે ગયા, તે ધરમપુરમાં આવેલું છે, ત્યાં ગયા. અમે લોકોએ ટિકિટ આપી અને અમને આઈ કાર્ડ તેના કાર્ડ પહેરાવ્યા. પછી અમને કાર્ડ પહેરાવીને એક હોલમાં લઈ ગયેલા. હોલમાં છે ને તે આશ્રમ વિશે બધું જ ટીવીમાં છે ને બતાવ્યું. મોટી ટીવી હતી. પછી ત્યાંથી અમે લોકો બસમાં બેસી. તે આશ્રમ છે ને એકચ્યુઅલીમાં ડુંગર ઉપર આવેલું છે, એટલે અમને લોકોને બસમાં બેસાડ્યા. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં ભોજનાલય હતું, અમે ત્યાં બધાએ ભોજન કર્યું. પછી અમે લોકો જમીન પછી પેલી ગાડી આવે, આમાં તેના બધા ફોટા આવશે. તે ગાડીમાં બેસીને અમે લોકો ગયા ઉપર. અને હા ફ્રેન્ડ્સ, તેમાં છે ને કે આમ બોક્સ ઉપર બોક્સ આમ ગોઠવેલા હોય, તે બોક્સ ઉપર બોક્સ ગોઠવેલા હોય. નીચે એક બહુ મોટો આમ આર્કિટેક્ટ હોલ છે સભાનો, સત્સંગનો. એટલો મસ્ત છે ને. પહેલાં એક આખો મોટું પ્રોજેક્ટર, નીચે બેસવાનું, એની ઉપર એક ગેલેરી, અને ગેલેરીમાં છે ને ચેર મૂકેલી, ત્યાં પણ બધા જોઈને બેસે. કે એક આર્કિટેક્ટ હોલ હતો. પછી તેની બહાર નીકળે તો ઉપર જઈએ તો લાઇબ્રેરી હતી. લાઇબ્રેરી તો એટલી મસ્ત હતી ને, તમને ના રહેવાનું જ મજા આવી જાય, કેમ કે લાઇબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો હતો. જે નાના છોકરાનો કિડ્સનો ભાગ હતો ને, કિડ્સના ભાગમાં તો એક ટેબલ હતું નાનું, ત્યાં બધી ચેર હતી, ચેર ઉપર બેસીને રમકડા હતા, ટોયસ હતા ઘણા બધા. તે ટોયસ આપણે રમવાના હતા. તમે લોકો થોડીક વાર બેસીને ટોયસ રમ્યા. નાના છોકરાને બધી પોયમની ને એને જાણવા મળે તેવી બધી ત્યાં હતી બુક. તમે લોકો લાઇબ્રેરીમાં અમે લોકો જઈને પછી પાછા આવ્યા. અમે લોકો પછી ગયા ગાડીમાં ઉપર જૈન મંદિરે. ત્યાં થોડોક ફોટો પાડ્યા. ફોટો પાડવાની નીચે ના હતી, ઉપર છે ને પાડવા દેતા હતા, એ માટે અમે લોકો ઉપર ફોટા પાડ્યા. પછી અમે ત્યાંથી નીકળીને બહુ મોટી મૂર્તિ છે શ્રીમદ રાજચંદ્રની. અમે લોકો તે મૂર્તિ પાસે ગયા ને કેટલી મસ્ત હતી ને મૂર્તિ, ને ફોટો શૂટિંગ કર્યું ને બધું કર્યું. પછી અમે લોકો નીચે પાર્કિંગમાં ગયા, ને આ પાર્કિંગમાંથી અમે લોકો ગાડી લઈને ગયા વિશ્વંભરી. તિથલ પાસે આવેલું છે, તમને જેટલા ગયા છે તેને ખબર હશે વિશ્વંભરી. તો તે વિશ્વંભરી ગયા, અને ત્યાં તો કેટલું મસ્ત મંદિર હતું ને, તમને ત્યાં જોવાનું મંદિર એટલું મસ્ત ને. ત્યાં પણ અમારી નાની છોકરીઓ હોય ને તેને પણ માથે ઓઢવાનું હતું, એટલું મસ્ત હતું ને, તો તમે જોતા રહી જાઓ. આમાં તેને બધું આવશે. પછી ત્યાં પગે લાગીને કેટલું ડાયમંડથી આમ મૂર્તિ હતી મસ્તની. પછી ત્યાંથી દાદર ચડીને ઉપર જવાનું હતું. હિમાલય પર્વત હતો, હિમાલય પર્વતની અંદર જવાનું હતું, બનાવેલો હતો ને. હિમાલય પર્વતની અંદર જવાનું ને વચ્ચે છે ને એક ભોળેનાથની શિવલિંગ છે. ઉપર સાપ હતા, અને સાપ કેવા આમ લાલ આંખો ને ફેણ આવે પણ લાલ ને એ બધું હતું. પછી પાછી હિમાલય પર્વતની બહાર નીકળી ગયા ને ત્યાંની ફેમસ લસ્સી ને છાશ ને બધું પીધું. ને ગોવર્ધન પર્વત હતો, કૃષ્ણ ભગવાને જે ઉપાડેલો હતો એ હતો, તે બધી મજા કરી. પછી ત્યાંથી અમે લોકો ગયા હતા હિમાલય હિન્દુ હોટેલ. ત્યાં અમે લોકોએ જમીને એવું બધું કર્યું. પછી અમે ત્યાંથી નીકળીને ઘરે પાછા આવતા રહ્યા. એવું બધું કરીને થાકી ગયા. આજે પાછા હું સવારે ધાબે ગઈ હતી પતંગ ચગાવવા. આજે બપોર વચાળે મારે ઘણી બધી રીલ્સ ઉતારવાની છે, ઘણા બધા ફોટો પાડવાના છે. તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ બ્લોગમાં ફોટા પણ આવશે, એટલે અમે લોકો ધરમપુરના ફોટા પણ આવશે. જે આજે હું ફોટા પાડવાની છે તે બીજા બ્લોગમાં આવશે. અને હું જે રીલ ઉતારવાની છે તે મારી યુટ્યુબ ચેનલમાં આવી જજો. તો મારી પ્લીઝ યુટ્યુબ ચેનલમાં લાઇક સબસ્ક્રાઈબ કરજો, અને મારા બધા જ વિડીયો જોતા રહેજો. તો બાય ગાઈઝ.